ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? ગ્રેટ. આજે સવારે સરસ મજાની એક ચાર્જિંગ વાળી સ્ટોરી તમને કહું તો તમને આખો દિવસ તમારો ખૂબ જ ચાર્જિંગમાં જાય. અને જે લોકો આ વિડિયો જોવે છે એ પણ રોજ સવારે એક પોઝિટિવ સ્ટોરી જોઈને ઘરેથી નીકળશો તો તમારો દિવસ ખૂબ જ સારો જશે એવી મારી દિલની ઈચ્છા છે. સો પ્લીઝ વોચ ઇટ એવરી મોર્નિંગ. થેન્ક યુ વેરી મચ. ફર્સ્ટ ઓફ ઓલ આજની જે સ્ટોરી છે એનું નામ છે લવ ધ પીપલ નોટ થિંગ્સ. લોકોને પ્રેમ કરો, વસ્તુઓને પ્રેમ કરો નહીં. ઘણા લોકોને કેવી આદત હોય ખબર છે? લોકોને પ્રેમ કરે જ નહીં, વસ્તુઓને બહુ પ્રેમ કરે. એનું એક એક્ઝામ્પલ બહુ હમણાં સરસ સ્ટોરી, એક બહુ ફેમસ સ્ટોરી છે, યુ નો વેરી વેલ. એક વખત એક ભાઈએ બહુ સરસ મજાની એક નવી કાર લીધી અને પોતાના ઘરમાં ગેરેજમાં પાર્કિંગ કરી દીધી. આ કાર એની ખૂબ જ વાલી કાર હતી, કારણ કે એને જિંદગીમાં એક સપનું જોયું હતું. હવે મીનવાઇલ એનું નાનકડું 5 વર્ષનું જે બાળક હતું, અચાનક જ એક દિવસ રમતા રમતા એ કાર ઉપર સ્ક્રેચીસ કરી નાખ્યા. તો એ વ્યક્તિ જે હતા એ અચાનક એટલો ગુસ્સો આવી ગયો, ત્યારે એના હાથમાં એક હથોડી હતી. તો પનિશમેન્ટ માટે છોકરાને હાથ ઉપર જ હથોડી મારી, કારણ કે બાળકે એ કાર ઉપર સ્ક્રેચીસ કરી હતી. એનો ગુસ્સો આવે ને ત્યારે માણસને એ ખબર ન પડે કે હવે હું શું કરું છું, કારણ કે ત્યારે થોડીક વાર માટે માણસ પાગલ થઈ જાય છે. દુનિયાનો મોટો રોગ એ ગુસ્સો છે, એંગર ઉપર ઘણું બધું લખાયું છે, ઘણું બધું બોલાણું છે, પણ રિઝલ્ટ બહુ ઓછું મળે છે. યસ ઓર નો? યસ. તમને પણ ગુસ્સો આવતો હશે, તો આ ગુસ્સા ઉપરનું છે રિએક્શન. તાત્કાલિક એને કેવું આપ્યું? ત્યારે બાળકને આંગળી ઉપર મારી. ડોક્ટર પાસે પછી લઈ ગયા અને તાત્કાલિક ડોક્ટરે કીધું કે ભાઈ બીજું કઈ નહીં, એટલું જોરથી વાગ્યું છે ને આંગળી ઉપર કે આ આટલી આંગળી છે ને એ હંમેશા માટે એની નહીં સેટ થાય, ઇટ્સ ગોન. તો છોકરો જ્યારે ઉઠ્યો ત્યારે કીધું, પપ્પા મારી જે વાળ ઉગે છે આંગળી પર ઉગશે ને? નખ ઉગે છે ને તો આંગળી ઉગશે ને? તો એટલા ઇમોશનલ થઈ ગયા એના પપ્પા કે આઈ એમ સોરી પપ્પા, તમને મારે કારણે તમને ગુસ્સો આવ્યો, આ તે બધી વાત કરી. આ માણસ એટલો બધો જેને કહેવાય ને ઓલો થઈ ગયો. પછી ઘરે આવ્યો ને તો એને કારમાં જોયું કે આ ક્યાં મેં આવું ભૂલ કરી. એને તો કારમાં નીચે જોયું ને તો જ્યાં સ્ક્રેચ કર્યું હતું ને બાળકે ત્યાં લખ્યું હતું આઈ લવ યુ પાપા. એનો બિચારાનો મનની જે ઈચ્છા શું હતી, એવી કોઈ ખરાબ ઈચ્છા નહોતી. અને બાળકને એટલી બધી ખબર ન પડતી હોય ને, તો બિચારા નાદાન હોય છે. પણ વડીલોએ સમજવું જોઈએ કે ત્યારે ત્યાં રિએક્શન ન આપવું જોઈએ. આઈ લવ યુ પાપા. માણસ ખૂબ જ રોયો, અફસોસ થયો. પણ હવે મેં તમને કીધું એમ, ગુસ્સો તો ગુસ્સો જ છે. એટલે ઘણા લોકોને શું વસ્તુઓ બહુ ગમતી હોય, લોકો ન ગમે. સો એટલે કહું છું, લવ ધ પીપલ નોટ થિંગ્સ, એન્ડ યુઝ ધ થિંગ્સ એન્ડ લવ ધ પીપલ. વસ્તુઓને વાપરો. વસ્તુ આપણે માનો કે નુકસાન. એટલે કહેવાનો તાત્પર્ય ફ્રેન્ડ્સ એવો થાય છે, આઈ વોન્ટ ટુ ટેલ યુ અ બ્યુટીફુલ થિંગ ટુડે. કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક રિએક્શન ના આપો. કેમ થઈ ગયું, શું થઈ ગયું, કેમ કોણે કરી નાખ્યું, તમે ખબર પડતી નથી, ડોબો છો તું, હા તું તો ડફર છો. બાળકોને જે વડીલો હોય છે ખૂબ જ અવારનવાર એને પંચ કરતા હોય છે, પનિશ કરતા હોય છે. ઇટ્સ રોંગ, ઇટ્સ એબ્સોલ્યુટલી રોંગ. આવું ન કરવું જોઈએ, કારણ કે આપણી લાઈફમાં આપણા એક વખત કાર તો બીજી મળી જશે, આંગળી મળશે હવે પાછી? કોઈ વ્યક્તિને કોઈ કડવા શબ્દો બોલી નાખે, કોઈ વ્યક્તિ ફેમિલી મેમ્બર સુસાઇડ કરે, પછી આખી જિંદગી શું કરશો તમે? વસ્તુ સાથે રહેશો કે વ્યક્તિ સાથે રહેશો? So you have to think on that one, right? So thank you very much. Have a good day.